અત્યારે આપણે સંચાલનના વિવિધ કાર્યોની અંદરમાં સેકન્ડ નંબરનો પોઈન્ટ જોવાનો છે વ્યવસ્થા તંત્ર. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા આયોજન અને અંકુશ વિશે. એટલા માટે બે સાથે લીધા કારણ કે પહેલું અને છેલ્લું કાર્ય તમારું સાથે આવી છે. હવે બીજું કાર્ય જે છે એટલે કે વ્યવસ્થા તંત્ર જેને આપણે પ્રબંધ કહીએ છીએ એ પણ એટલું જ જરૂરી છે. પહેલાં જરાક સમજી લો શું અંદર ટોપિક આવે છે. ભાઈ આયોજનમાં ધ્યેય નક્કી કરવામાં આવે તો આ ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે. સમજી લેજો, આયોજનમાં ધ્યેય નક્કી કરવામાં આવે અને આ ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. જેમાં કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, દરેક કર્મચારી વ્યક્તિ વચ્ચે એટલે કે માલિકો કર્મચારી વચ્ચે આંતર સંબંધો કયા પ્રકારના રહેશે, કોણ હુકમ આપશે, કોણ હુકમનો અમલ કરશે, આ દરેક પ્રકારની વિચારણા વ્યવસ્થા તંત્રમાં થાય છે. બરાબર છે. એક સામાન્ય ઉદાહરણ તરીકે તમને સમજાવું. દાખલા તરીકે આપણા ઘરમાં એક લગ્ન પ્રસંગ છે. આ એક આયોજન થઈ, બરાબર. ઘરમાં બહેન કે ભાઈના લગ્ન કરવાના છે, આપણો ધ્યેય થઈ ગયો. હવે સ્વાભાવિક રીતે આ ધ્યેયને પાર પાડવો હોય તો બધી વ્યવસ્થા કરવી પડે, લગ્ન પ્રસંગ તૈયારી કરવી પડે. તો આપણે શું કરીએ, પહેલા તો જે કાર્ય કરવાનું છે કાર્યની યાદી બનાવીએ. બરાબર છે. કેટરિંગ છે, લગ્ન ડેકોરેશન છે, મંડપ ડેકોરેશન છે, દુલ્હનનું પેકેજ કોને આપવાનું છે, પછી ઇન્વિટેશન કાર્ડ ક્યાં છપાવવાના છે, વગેરે વગેરે ઘણી બધી તૈયારી હોય. સૌથી પહેલું શું થાય ખબર છે, સૌથી પહેલા ધ્યેય નક્કી થાય. એ ધ્યેયને પાર પાડવા માટે શું કરવામાં આવે, કાર્યની યાદી બનાવવામાં આવે. એ કાર્યની યાદી થાય એટલે કે યાદી અનુસાર જૂથો બનાવવામાં આવે, અલગ અલગ જૂથ કે ભાઈ આ કામ આપણા ઘરમાં બી લગ્ન પ્રસંગ હોય તો ભાઈ કહેવામાં આવે કે ભાઈ ઇન્વિટેશનનું કામ તમારે સંભાળવાનું, કેટરિંગનું કામ તમારે સંભાળવાનું. બરાબર ને. તો કાર્ય અનુસાર જૂથો બનાવવામાં આવે, દરેક જૂથોને કામ સોંપવામાં આવે અને આ દરેક જૂથો કહેવાય છે કે યોગ્ય અપેક્ષા મુજબ કામ થાય. જેને કામ સોંપ્યું છે એમની અપેક્ષા મુજબ કાર્ય થાય તે માટે એ વ્યક્તિ તેમને સત્તા અને જવાબદારી આપે છે. બરાબર છે. તો સત્તા અને જવાબદારીનું આ જે વિભાજન છે એને જ વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો શું છે, દરેક કાર્ય કરવા માટે સત્તા અને જવાબદારીનું જે વિભાજન થાય છે એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. બીજું એક સરળ ભાષામાં હું સમજાવવા માંગુ છું. જે રીતે આપણા માનવ શરીરમાં મગજનું કાર્ય વિચારવાનું છે, બરાબર છે ને, તો એને આયોજન સાથે સરખાવવામાં આવ્યું છે. અને માનવ શરીરમાં હાથ પગનું કાર્ય શું છે ખબર છે, આ નક્કી આયોજન દ્વારા જે પણ કોઈ નિર્ણય લેવાય ને એને અમલમાં મૂકવાનો છે. દાખલા તરીકે માની લો કે આ હાથમાં એક ટેબલ છે, ટેબલ ઉપર ચોક મૂકેલો છે. હું એમ વિચાર કરું છું કે ચાલ ભાઈ હું ચોક લઈ લઉં, તો નિર્ણય અહીંયાથી લેવાયો પણ નિર્ણયનો અમલ ક્યાંથી થાય છે, મારા હાથ દ્વારા થાય છે. તો સરળ ભાષામાં કહેવા જઈએ તો આયોજનનું કાર્ય, ધ્યાન આપજો, માનવ શરીરમાં મગજ જેવું છે, તો વ્યવસ્થા તંત્રનું કાર્ય માનવ શરીરમાં હાથ અને પગ સમાન છે. બરાબર. જે રીતે માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું હોય છે, તે જ રીતે માનવ શરીરમાં હાથ પગનું કાર્ય શું છે ખબર છે, લેવાયેલા નિર્ણયને શું કરવાનું, અમલમાં મૂકવાનું હોય છે. અહીંયા પણ બે ત્રણ ટોપિક બહુ સરસ છે. એક વ્યાખ્યા આવે છે અને બીજો તમારો ટોપિક આવે છે તમારો વ્યવસ્થા તંત્ર. બરાબર છે. વ્યવસ્થા તંત્રમાં એક પોઈન્ટ છે જે MCQમાં પૂછાય છે, તો જરા ધ્યાન આપજો, બહુ સરસ મુદ્દો છે. જો સૌથી પહેલું પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર માટે, અને યાદ રાખજો આ વ્યવસ્થા તંત્ર આયોજનના કાર્ય પછી સ્ટાર્ટ થાય. જે ધ્યેય ઉપર હોય એ જ ધ્યેયને નીચે સુધી પાર પાડવાનો હોય. એટલે કીધું છે કે સમાન હેતુની સિદ્ધિ અર્થે, અહીંયા અર્થે એટલે માટે કહેવાય. તો સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે એટલે કામ કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ કહે છે. રિપીટ કરું છું, સમાન હેતુની સિદ્ધિ માટે, એટલે ધ્યેય કેવો છે, એક સમાન છે. તો સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. હવે અહીંયા કીધું છે, આ વ્યાખ્યા થઈ ગઈ. હવે ધ્યાન આપજો, અહીંયાથી ફર્સ્ટ પોઈન્ટ તમારો સ્ટાર્ટ થાય છે કે આયોજન દ્વારા શું થાય ભાઈ, યાદ રાખજો કાર્યનો સમાવેશ થશે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે. આયોજન દ્વારા શું થાય, ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે.
અને આ ધ્યેય નીતિ અને કાર્યક્રમને પાર પાડવા માટે કોની રચના થાય છે? વ્યવસ્થા તંત્રની. ખ્યાલ આવી ગયો? શું કહું છું? રિપીટ. આયોજન દ્વારા ધ્યેય નીતિ કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે અને આ ધ્યેય નીતિ અને કાર્યક્રમને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એમાં કહ્યું છે નિર્ધારિત ધ્યેય, નિર્ધારિત એટલે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે એટલે કે નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે એકમની પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. મેં તમને કીધું ને, આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણે કાર્યની યાદી, પહેલા ધ્યેય નક્કી કરીએ, ધ્યેયને પાર પાડવા માટે કાર્યની યાદી બનાવીએ, યાદી અનુસાર દરેક કાર્યને અલગ અલગ જૂથોમાં વહેંચીએ, દરેક જૂથોને કામ સોંપીએ અને એ જૂથો કામ કરી શકે સારી રીતે એ માટે આપણે એને સત્તા અને જવાબદારી સોંપીએ. સત્તા અને જવાબદારી એટલે આપણે એને કહી દીધું ભાઈ તું તારા હિસાબે કામ પતાવી દેજે. કામ સોંપ્યું જવાબદારી કહેવાય. હવે એ જવાબદારી મારી અપેક્ષા મુજબ એ પાર પાડે છે તો મારે એને એમ કેવું પડે કે તું તારા હિસાબે કામ પૂરું કરી નાખજે. એટલે મેં એને શું આપ્યું? ઓથોરિટી, સત્તા આપી દીધી. તો શું કીધું છે સાંભળજો. આ ટોપિક રિપીટ લેમ છું. ફર્સ્ટ, આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે જેને પાર પાડવા માટે એટલે કે ધ્યેય, નીતિ અને કાર્યક્રમને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. પૈટું. હવે અગાઉ નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં અને જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને આ માનવ જૂથો વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. ખ્યાલ આવી ગયો? હવે અગાઉની પોઈન્ટમાં એટલે કે સેકન્ડ પોઈન્ટની અંદરમાં ધ્યાન આપજો. હવે ભાઈ વ્યવસ્થા તંત્ર એટલે પ્રબંધ, ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ ઇંગ્લિશમાં. તો વ્યવસ્થા તંત્ર કરવાથી શું થાય? તો વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે? સમજ પડી ગયું? માલિક. ધ્યાન આપજો. ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી ઉપર દેખરેખ રાખે, મધ્યમ સપાટી, તળ સપાટી ઉપર. તો વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે? કાર્ય અંગે એટલે કે જે કાર્ય કરવાનું છે એ કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે? જેટલા બી એકમમાં કામ કરે છે કર્મચારી એ વ્યક્તિઓ વચ્ચે આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ વ્યવસ્થા તંત્ર દ્વારા આવે છે. આ પોઈન્ટ નંબર 3 જરાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમ? તો અહીંયા તમને એક MCQ પૂછાય છે. સાંભળજો. ટોપિક આમ છે કે આયોજન એ ધંધાકીય એકમ, સાંભળજો, આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. આયોજન શું છે? ધંધાકીય એકમનું મગજ છે. એટલા માટે કારણ કે ધંધાકીય એકમ આયોજનનું કામ તમામ પ્રકારની વિચારણાઓ કરવાનું હોય છે. બરાબર છે? તો વ્યવસ્થા તંત્ર નું કાર્ય શું છે? શારીરિક માળખાનું છે. રિપીટ. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે જ્યારે વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું. તમારો જવાબ આ જે ડોટ ડોટ્સ દેખાય છે તે રહેશે. સવાલ શું આવશે? આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે જ્યારે વ્યવસ્થા તંત્ર એ ડોટ 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 છે. તો શું છે ભાઈ? શારીરિક માળખું. કેમ આવું કહ્યું? તો પોઈન્ટ નંબર 3 જ રહેશે. આની અંદરમાં કન્ટિન્યુ પોઈન્ટ છે કે ભાઈ માનવ શરીરમાં મગજનું કાર્ય શું છે ભાઈ? આપણા શરીરની વાત કરી છે. માનવ શરીરમાં મગજનું કાર્ય શું છે ભાઈ? બૌદ્ધિક નિર્ણય લેવાનું છે. જ્યારે તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. મારા દ્વારા બૌદ્ધિક નિર્ણય લેવાયા. હવે આ નિર્ણય લેવાયેલા નિર્ણયનો અમલ કોણ કરશે? શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમોની અંદર હવે આ જ વસ્તુ માનવ શરીર સાથે સરખાવી, આ જ વસ્તુ ધંધાકીય એકમ સાથે. તો ધંધાકીય એકમોમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય, યાદ રાખજો, ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે અને આયોજનમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કર્મચારીઓને કાર્ય, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તો આને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. સમજ પડી ગયું? જ્યારે કોઈ પણ કાર્ય કરવા માટે સત્તા અને જવાબદારીનું વિભાજન કરવામાં આવે, વહેંચણી કરવામાં આવે તો એ છે વ્યવસ્થા તંત્ર. દાખલા તરીકે મને કોઈ વ્યક્તિએ કામ સોંપ્યું તો એ જવાબદારી છે. પણ એ વ્યક્તિ મને એમ કહે છે કે સર આ કામ તમે તમારા હિસાબે પૂરું કરો, તો એ કામ કરવાની મને શું મળી? સત્તા મળી. તો સત્તા અને જવાબદારીનું જે વિભાજન થાય છે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી એને જ કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર. નવા વિડીયોની અંદરમાં નવા કાર્ય વિશે આપણે સમજૂતી લઈશું.